હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજનો બ્લોગ આપણે બપોરે ચાલુ કર્યો છે. ઘરે ઘણા બધા મહેમાન છે. સવારમાં એ બધા ઉઠતા હતા એટલે આપણે વિડીયો ચાલુ કર્યો નહોતો. અત્યારે વિડીયો ચાલુ કર્યો છે. તો બેડ ન્યૂઝ આજના એ છે કે ગેસનો બાટલો ખાલી થઈ ગયો છે. આજનો દિવસ તો કેમ આમાં કરીને કોઈ છે ને તો આપણી પાસે ઇલેક્ટ્રિક સગડી છે. તો અને કેરીનો રસ હતો તે બ્લેન્ડરમાં કરી નાખ્યો છે. તો આજનો દિવસ તો નીકળી ગયો છે આપણે, પણ હવે આપણે ગેસનો બાટલો ક્યાંકથી ગોતવો જ છે. તો અહીંયા દેવાય હવે આવતા નથી. તો પહેલાં તો આસાને દર પહેલાં મળી જતો, પણ હવે ગોતવો જોઈએ તો હમણાં ટાઈમે નથી. તો કાલ રવિવાર છે, તો કાલ આખા દિવસમાં ગેસનો બાટલો ગોતો છે. તો કેટલો સમય આવેલો એ જોઈ લઈએ. પહેલાં આપણે બોલું ઉકળાઈ લગાવી કેલેન્ડરનું પત્તું લગાવ્યું. ક્યારનું છે તો 3 તારીખ 2જો મહિનો અને 2026. તો બીજા મહિનામાં 3 તારીખે 2026. એટલે અત્યારે કેટલામાં હાલે છે? છઠ્ઠો નથી, 5મો છે. તો 3, 4 ને 5 એટલે કે 3 મહિના આવ્યો. 3, 4 ને 5 તો 3 મહિના અને માથે બીજી તારીખ. એટલે આજે કેટલી થઈ ગઈ? 22 ગણ લે ને, કાલે પૂરો થયો એટલે. તો 3 મહિના ને 22 દિવસ એક ગેસનો બાટલો આવેલો છે. એટલે 3.5 મહિના એક બાટલો આવ્યો. તો વર્ષના આપણે ટૂંકમાં 3 બાટલા જોઈએ. 3 ના જો પણ 3 ગણીએ તો સારો હાલે છે, વાંધો નથી. વ્યવસ્થિત જોઈ નાખીએ તો એટલો હાલે છે તો સારું કહેવાય. વ્યવસ્થિત હાલે, વાંધો નથી. હાલવો જોઈએ, એના કરતાં વધારે હાલે છે. કરકસર જરાય નથી કરતા, પણ તે વ્યવસ્થિત, કારણ કે સ્પીડ છે અને બનાવવાનું બધી એટલે હાલે છે. બધું વ્યવસ્થિત કામ પહેલાં બધું ભેગું કરીને પછી બનાવવું વર્ગે, શાક ને રોટલી ને બધું, એટલે વાંધો ના આવે. એની હિસાબે બહુ આપણો ગેસનો બાટલો જોતો નથી, માપે જોઈએ છે. હવે જોઈએ છે આ ફેરે આવું કોઈ ચેક નથી કરતા. પેલી ફેરી જ કર્યું અને નહીં એવું ક્યારેય જોયું નથી. આ ફેરે જોયું એટલે ચેક કર્યું, બાકી ખબર નથી હોતી આપણને કેટલો સમય હાલે. તો હવે જોઈએ કાલ ગોતીસ મળે કે નહીં. નહીં જ મળે, જો કે અત્યારે કંઈક વ્યવસ્થા કરી દે એ તો અમે વિજય છે એમ પપ્પાને ખરે. એટલે હમણાં અમે 2 દિવસ તો અમે ગોતવા જ નથી કાંઈ. આપણે 2 દિવસમાં જડી જાય. તો 2 દિવસમાં જાય તો આપણે 2 દિવસમાં ગોતી રાખશું. મોબાઈલું હા તારો જ છે ભાઈ. મોબાઈલું મૂકવામાં હમણાં જો એક્ટિંગ કેવી કરે છે એમાં. આ દેખાય જ છે ભાઈ. ક્યાં રાવણાને કેને કીધું તું? હું રાવણાને કીધું તું? એમાં રાવણા છે એમ નતું કીધું? હા તો એમ જ કીધું તું સોડા છે, કાઢલ્યો પીવી હોય તો તમે હોઈ જાવ છો. એટલે જ કીધું તું તને, સોડા હટું જ. ઓ નીકળી ગયા છે તડકા તમને બાયણે જાય છે. ક્યાં જાય છે? વાડામાં ને જવાય એવું છે. જો રાખ્યું છે આ ફેરે ડેલો બેલો ખુલે એવું કાંઈ છે. હલવાણી છે કાંટામાં, બાવળમાં હલવાણી. ફુદીનો લેવા આવ્યા છે. જો આટલો બધો થઈ ગયો છે. આ મસ્ત મજાની લીંબુડી થઈ ગઈ મોટી બધી. તો વીણવા માંડ જા. હા તે એ રહ્યો, અહીં લઈ લે. તો આ જો કેવો થઈ ગયો. બગડી ગયો. ઓલ બાજુથી લઈ લે. પાણીપુરી કરવી, ફુદીનો જોઈશે. તો 10 વાગે ગયા હતા, ફુદીનો લઈને આવી ગયા. ભલે આ બાજુ લઈ લે, અહીંયા આવતી અહીંયા સરસ છે. જો પાણીપુરી બનાવવાની છે, ફુદીનો લઈને આવી ગયા. પાણીપુરી ખાવી આવી ગઈ. પાણીપુરી
અહીંયા કઈ ઓલા પપ્પા અંદર તૂટી પડે તો ક્યાંય ધ્યાન નહીં પડે બધા વાઈટે જોવે છે બધા કહે છે કે દીનો પાણીપુરીનો પ્રોગ્રામ મોટાનો વારો નહીં કરી નાખશો જમાડો હોય તો જમાડવા ગયા છે ગામમાં જવા માટે થઈ ગયા છે રેડી યુગભાઈની આવે છે જો યુગભાઈ આવી ગયા તડકાનો આખા પેન્ટ પહેરાય યુગભાઈ ફૂલ પેન્ટ મૂકી દીધો તો મોબાઈલમાં બગડી ગયો ને તો એનો લઈ લેવાનું થાય છે આજે હા આમથી ભલે ખાતો જો 150 રૂપિયા છે 150 રૂપિયા પણ તો તને 150 રૂપિયા છે હા તિરંગાના 150 રૂપિયા 50 50 એ આખડી ઉડાડવાનો તો મોબાઈલ ફ્રીજમાં નાખી દીધો નથી આ ગાંડો જોવો પાછો મને કે હમો પડ્યો એમાં આઈસ્ક્રીમ હેઠે મૂક્યો તો લાકડી રેડી થવાનો જ હતો ભેજ થવામાં જરાય વાર નથી હવે કે કેવી છે ભરવો નથી અને 150 રૂપિયા તમે ધરા નહીં ખા જરાય વાગ નથી આપણો આજે ખબર પડી 150 રૂપિયામાં નો નખાય કો કે મને એના કરતા અમે તમને એમ કહીએ 150 રૂપિયા નખો એક્સપીરિયન્સ લો હા તો દો નખાય તો કે આમાં દુનિયા જો કસાટા છે જોઈએ આઈસ્ક્રીમ કેક છે તમે ખાધી આઈસ્ક્રીમ કેક ખાધી પછી તો બસ એવું તો ઘણું છે જેમાં તને કાંઈ નથી દેખાડું ભાઈ ચમચી લીધી છે જોઈ શકો છો તમે અને હવે એમ કે છે કે વધારે પૈસા દઈ દીધા બોલો હવે બીજું કઈ કહેવાનું આમથી ને તો ખાઈ દીધું તો બીજું તારે તને હાલે એવું કાંઈ નથી હવે તો જાતું કરજો ભાઈ મારા લેવલની દુકાન નથી આ તારાથી હાઈ લેવલની તારા લેવલની નથી સાચી વાત છે આવ હાઈ લેવલ માં તો કેમ આઈસ્ક્રીમ નથી હા જો યુગભાઈ ને યશભાઈ બે સાયકલ હાકે છે જો શીખવાડતા લાગે યશભાઈ જો શીખવાડતા લાગે ને યુગભાઈ શીખવાડે છે તને નથી આવડતી મેં જ કીધું આવડતી છે ને ધ્યાન રાખજો બે ઓહો મારા હાટું શાક રોટલી બનાવી કે પાણી શાક પૂરી રસ તો વાંધો નહીં હો હાલે ટાઈમે જોઈએ વહેલા ના હોય